બે વાગ્યાની તમામ અપડેટ સાથે હું છું હેતવી અને હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કાજલ હિન્દુસ્તાનીએ સુરતમાં દબાણોને લઈને સવાલો ઉઠાવ્યા છે। મોટી વિગત કતારગામમાં લેન્ડ જેહાદનો કાજલ હિન્દુસ્તાનીનો આક્ષેપ સામે આવ્યો છે। એમએલએ વિનુ મોરડિયાની કૃપાથી લેન્ડ જેહાદનો આક્ષેપ તેમણે કર્યો છે। કાજલ હિન્દુસ્તાનીએ દબાણોના ફોટા પણ પોસ્ટ કર્યા છે। 100% હિન્દુ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો થયા હોવાની વાત કરી છે। ધાર્મિક સ્થળો બનાવીને જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે। ગેરકાયદે બાંધકામો હટાવવા માટે કાજલ હિન્દુસ્તાનીનો પડકાર। વિનુ મોરડિયા માત્ર હિન્દુત્વવાદી વાતો જ કરે છે। લેન્ડ જેહાદનો પ્રારંભ કતારગામથી જ થયો હોવાની વાત કાજલ હિન્દુસ્તાનીએ કરી છે। તાપી નદી કિનારે ગેરકાયદે દરગાહના બાંધકામનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તાપી નદીમાં ગેરકાયદે મજારના બાંધકામોનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ધારાસભ્યની ઓફિસથી 700 મીટર દૂર ગેરકાયદે બાંધકામોનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગેરકાયદે બે દરગાહના બાંધકામ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। રોડ પર ગેરકાયદેસર બાંધકામને લઈને કાજલ હિન્દુસ્તાનીએ કેટલાક વિડીયોઝ પણ અને ફોટોઝ પણ પોસ્ટ કર્યા છે। ગેરકાયદેસર બાંધકામને લઈને આ મોટી અપડેટ કાજલ હિન્દુસ્તાની દ્વારા સોશિયલ મીડિયા પર આ મામલે પોસ્ટ કરવામાં આવી છે। એમએલએ વિનુ મોરડિયાની કૃપાથી લેન્ડ જેહાદનો આક્ષેપ તેણે કર્યો છે। કાજલ હિન્દુસ્તાનીએ સુરતમાં દબાણોને લઈને ગંભીર સવાલ ઉઠાવ્યા છે। કતારગામમાં લેન્ડ જેહાદનો કાજલ હિન્દુસ્તાનીએ આક્ષેપ કર્યો છે, વિરોધ કર્યો છે। એમએલએ વિનુ મોરડિયાના કારણે જ લેન્ડ જેહાદ થયું હોવાની વાત તેણે કરી છે। કાજલ હિન્દુસ્તાનીએ દબાણોના ફોટોઝ પણ પોસ્ટ કર્યા છે, જેની તસવીર આપ જોઈ રહ્યા છો। કાજલ હિન્દુસ્તાની અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ગયા છે। કાજલજી, પહેલા તો સ્વાગત આપનું। જે પ્રકારે તમારા આક્ષેપ છે, કેટલાક ફોટોઝ પણ તમે પ્રૂફ રૂપે સોશિયલ મીડિયામાં શેર કર્યા છે, શું આખી ઘટના હતી? કેમ વિનુ મોરડિયાનું નામ લેવું પડ્યું અને તમારી શું રજૂઆત છે અહીંયા? જી બેન, લેન્ડ જેહાદ તો આખા ગુજરાતમાં ખૂબ વધી ગયું છે। જ્યાં જ્યાં સરકારના ધ્યાનમાં આવે છે ત્યાં સરકાર ડિમોલિશન બી કરે છે। જેવી રીતના અત્યારે નાસિરનગરનું બી ડિમોલિશન કરવામાં આવ્યું। વિનુભાઈને શું કામે અમે લોકો કહીએ છીએ એટલે કેમ કે વિનુભાઈની જેમ આજ દિવસ સુધી ભાજપના કોઈ પણ ધારાસભ્યએ ખુલીને લેન્ડ જેહાદને સપોર્ટ નથી કર્યો ને ખુલીને જેહાદીઓના સમર્થનમાં નથી આવ્યા। પાછળથી કરતા હોય એ અલગ વાત છે, પણ વિનોદભાઈ એટલા મહાન વિધાયક છે કે જે હિન્દુઓના મત લઈને હિન્દુના વિસ્તારમાં હિન્દુત્વની વાતો કરીને ધારાસભ્ય તો બન્યા, મગર ખુલીને લેન્ડ જેહાદ કરાવે છે। અને એમાં વિનોદભાઈ એમ કીધું હતું કે મારા વિસ્તારમાં ક્યાંય નથી, હોય તો મને દેખાડો, હું હટાડીશ, હું વિશ્વ હિન્દુ પરિષદથી છું ને મોટી મોટી વાતો કરીને વિશ્વ હિન્દુ પરિષદને એ બદનામ કરે છે। આને આ ભાઈને મેં આ 4 એના એરિયામાં જે અવૈધ મજારો ને દરગાહ બની છે એના મેં ફોટા નાખ્યા છે। જો એ ખરેખર હિન્દુવાદી હોય તો આ હટાડીને દેખાડો। કાજલ હિન્દુસ્તાની પોતે તમામ હિન્દુ સંગઠનને લઈ આવીને ઢોલ બેન્ડ બાજા સાથે પુષ્પગુચ્છ દઈને મોટો હાર પહેરાવીને એમનું સ્વાગત સન્માન કરશે। સાથે એ બી વચન આપું કે આવતી ચૂંટણીમાં એને આખું કતારગામ ને હિન્દુ સંગઠન ખુલીને સમર્થન કરશે જો આ હટાડીને દેખાડે। ન તો સ્પષ્ટ થઈ જશે કે ખોટી હિન્દુત્વની વાતો કરીને જૂઠા ભાંગના અફીમના ચૂરન ચટાડવાની અમને જરૂરત નથી। હિન્દુ સમાજ બહુ સમજુ થઈ ગયો છે હવે। કાજલબેન, એટલે તમારો આક્ષેપ એ છે કે ખાલી ને ખાલી હિન્દુ વિસ્તારની અંદર જ આ પ્રકારના દબાણો કરવામાં આવે છે, આ પ્રકારે બાંધકામો કરવામાં આવે છે અને જાણી જોઈને હિન્દુ વિસ્તાર જ પસંદ કરવામાં આવે છે, એવું આપ કહી રહ્યા છો? એનું કનેક્શન જો બેન હું એક સ્પષ્ટ કરું, કેમ કે હું ગ્રાઉન્ડ એક્ટિવિઝમથી મારા અનુભવોથી 10 વર્ષમાં ઘણું બધું શીખી ગઈ છું। લવ જેહાદ, લેન્ડ જેહાદ ને ધર્માંતરણ ત્રણેયનો કનેક્શન આતંકવાદ સાથે છે। પહેલા એ લોકો હિન્દુ વસ્તીમાં ધીરે ધીરે આવી જ રીતના અવૈધ ધાર્મિક સ્થળ બનાવે, પછી અહીંયા અવૈધ ઝૂંપડાઓ બનાવે નાસિરનગર જેવા વિસ્તારમાં, પછી એ લોકો ઘૂસીને અસામાજિક ગતિવિધિઓ કરે, પછી હિન્દુ બહેનો દીકરીઓને ફસાવે કતારગામની જ। અને આમાં તો સરકારને વધારે અને સાથે સરકારના પ્રતિનિધિત્વને વધારે ચિંતા કરવી જોઈએ, કેમ કે હિન્દુ બહેનો દીકરીઓના સાથે લવજિયાત થઈ રહ્યું છે ને સુરત એનું એપિક સેન્ટર છે। આજની જ ઘટના છે, આપ જો એક 12 વર્ષની નાની દીકરીને જે માઇનર છે 12 વર્ષની, એને સુરતનો એક મુસલમાન ભગાડીને અજમેર લઈ ગયો ને અજમેરમાં અનેક હોટલોમાં અનેકો જગ્યાએ છોકરી સાથે અનેકો વાર બલાત્કાર કરવામાં આવ્યો। કોણ જવાબદાર આનું?
તો આ જનપ્રતિનિધિત્વનો દાયિત્વ રહે છે. જ્યારે જશ લેવા ઉમડી પડો છો તો અબજશ લેવાની તમારામાં છાતી હોવી જોઈએ. અને જ્યારે તમારા ઉપર આવા આક્ષેપો લાગે છે તો પોતાનું આત્મચિંતન કરો ને કાચની સામે જઈને પોતાના મૂળાને જો કે જેવા તમારું મુખોટું છે, અંદરથી તમારું ચાલ ચરિત્ર ચહેરો એક્ઝેક્ટ આવું છે કે નહીં. કેમ કે પબ્લિકને તમે ઉલ્લુ બનાવી શકો, પણ મહાદેવ બધું જોઈ જ રહ્યો છે ને આ મહાદેવ જ તમને એક્સપોઝ કર્યા છે. જે તે કરતા નાસિરનગરનો આ વિષય બન્યો ને વિનોદભાઈ મોરડીએ પોતાના પગ ઉપર કુલાડી મારી ને પોતાનો અસલી ચરિત્ર ચહેરો ને ચાલચલન પબ્લિકને દેખાડ્યો કે એ જિહાદીઓ તરફી એનો વિશેષ પ્રેમ છે. અને જે પેલો સાયકલ વાળા છે એ કેમ એના સમર્થનમાં આવે છે? એ તો કોંગ્રેસ સમર્થક છે, એનું રિલેશન કોંગ્રેસ સાથે છે, તો પણ એ એના સમર્થનમાં અસલમ સાયકલ વાળા આવે છે. એનું મતલબ આ વિષયમાં કોંગ્રેસી અને મુસલમાન બંને યારે વિનોદભાઈને ખુલીને સમર્થન કરે તો અહીંયા સમજાઈ જાય છે કે રાજનીતિ કોણ કરે છે ને ગેમ કોણ રમે છે ને કોની સુપારી કોને લીધી છે ને કોની પાસે કોને કેટલો પૈસો લીધો છે એ બધું સમજાઈ જાય છે. એટલે આજે જેટલા પણ દરગાહના બાંધકામો થયા છે તાપી નદી કિનારે એ બધા જ એ ઈશારા પર જ થયા છે, જાણી જોઈને જ કરવામાં આવી રહ્યા છે એવું આપ કહી રહ્યા છો. અને જો ખરેખર ખોટી રીતે બાંધકામો કરવામાં આવે છે, ખોટી રીતે ધાર્મિક ટર્ન ધાર્મિક દિશામાં આને વાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તો આવનારા સમયમાં તમારી તૈયારી કેવી છે? બેન, તાપી નદીનું આ તો વધારે ચિંતાનું વાત છે. તાપી નદીનું પાણી કેટલા લોકો પીએ છે ઘરમાં. હવે આમાં આ જિહાદી તત્વો કિનારે ને નદીની અંદર જ આવા ધાર્મિક બાંધકામ કરીને અંદર પૂજાના બહાને જઈને પાણીમાં શું કેમિકલ મિલાવે આપને શું ખબર? આપણે જોયું હતું કર્ણાવતીમાં કેટલા મુસ્લિમ ડોક્ટરો રાઇસિન ઝેર બનાવીને સામૂહિક હિન્દુઓના હત્યાકાંડનું આખું ષડયંત્ર રચ્યું હતું ગયા વર્ષે ને રેડ ફોર્ટના બંબલા સાથે ને બધા એ વખતે થયું હતું ત્યારે એ બી એક્સપોઝ થયું હતું. તો આવા લોકોને શું કામે આવી જે આથી શહેરને પાણી જાય છે એવી જગ્યા ઉપર આવા બાંધકામ બનાવવા દે છે અવૈધ રીતે? હવે પાણીમાં કેમિકલ કે ઝેર મિલાવી દે ને એનાથી કોઈ પણને હાનિ થાય તો કોણ જવાબદાર રહેશે? એટલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને તો આ વધારે આના ઉપર ધ્યાન દઈને ત્વરિત કાર્યવાહી કરીને આવા બાંધકામ હટાવવા જોઈએ. અમારા જામનગરમાં નદીના કિનારે આવું બહુ મોટું એનાકોન્ડા સાઈઝની મજાર બનાવી હતી, પણ જેમ અમે આ વિષય ઉપાડ્યો તરત જ સરકાર કાર્યવાહી કરીને એનાકોન્ડા સાઈઝની મજારને ઉડાડી નાખી. અમારા જામનગરનો તો કોઈ ધારાસભ્ય કે નેતા કે મંત્રી આવ્યો નતો બચાવ કરવા આવા જિહાદીઓનો. તો આમને કેમ બચાવ કરવા આવે છે એ જ મારો પ્રશ્ન છે. તમારી આ પોસ્ટથી, તમારા આક્ષેપોથી તંત્ર તરફથી કે અન્ય કોઈ વ્યક્તિએ તમારો સંપર્ક કરીને આ મુદ્દે વાતચીત કરી છે? બેન, કતારગામમાં તો બહુ આવીને રોકાઉં છું. કતારગામ ઇઝ લાઈક માય સેકન્ડ હોમ. જ્યારે પણ હું સુરત આવું હું કાયમ કતારગામમાં રોકાતી હોઉં છું અને ત્યાં તો દરેક સમાજના લોકોને વિશેષકર પટેલ સમાજના લોકો આવીને મને રજૂઆત કરતા હોય, કેમ કે ત્યાં પટેલ સમાજની વસ્તી બી બહુ છે. એ લોકો મને કહેતા હોય કે બેન અહીંયા પહેલા ક્યાંય મુસલમાનો દેખાતા નતા, અવૈધ રીતે આટલા મુસલમાનો આવી ગયા, ખૂબ ઝોપડાઓ બાંધ્યા, શાકભાજી ફલ ફ્રૂટની લોરીઓ લગાડી, કેટલા બધા અતિક્રમણો કરી દીધા, બહેનો દીકરીઓની છેડતી કરે છે, લવ જિહાદના વિષયો બને છે. અને આપ જોયું છે કે કતારગામના લોકોએ તો મોટું આંદોલન કર્યું હતું જ્યારે પેલો જિહાદી ઉપાડીને લઈ ગયો હતો આપણી દીકરીને, અને કતારગામમાં ખૂબ ઘટનાઓ બનવા માંડી છે. એટલે આ મુદ્દે જે મુદ્દો આપણે છેડ્યો છે, જે મુદ્દા પર આપ આક્ષેપ કરી રહ્યા છો, આ મુદ્દે તંત્ર તરફથી અધિકારીઓ તરફથી કોઈ તમારી સાથે વાતચીત કરી છે? કોઈ આ સમસ્યાનું નિરાકરણ આવશે તેવી કોઈ વાતચીત કરી છે? ના, અધિકારીઓને ક્યાં રસ જ છે કામ કરવામાં? અને જો ભૂલીને થોડું ઘણું કામ કરી લે તો નેતાઓ આવું બધું કરીને ડરાવી ધમકાવીને અધિકારીઓને બેસાડી નાખે છે. હવે તો એસએમસી ના અધિકારી એટલા ડરી ગયા છે, જ્યાં સુધી મારું નોલેજ છે, કે મને નથી લાગતું હવે આ કઈ આવું કરવાનું કઈ હિંમત કરે. બધા પોતપોતાની પગારો લે છે, બધા પોતપોતાના જલસા કરે છે. મરો તો જનતાનો થાય છે અને જનતા વિચારે કે હિન્દુ છે, અમે એને મત દેશો તો અમારા હિતોની સુરક્ષા કરશે, લવ જિહાદથી અમારી દીકરીઓને બચાવશે, અમારા ઘરોને મકાનોને બચાવશે. એની જગ્યા તો એ લોકો ઠેકો અને કોન્ટ્રાક્ટ લઈને બેસી ગયા છે અને જિહાદીઓ સાથે પોતાનો પુષ્કર પ્રેમ ઉમડે છે એ લોકોને. કાજલજી, આભાર. ગુજરાત સાથે જોડાવા બદલ. તો ત્યારે આજે મુદ્દો અહીંયા સામે આવ્યો છે કાજલ હિન્દુસ્તાની કે જેણે સોશિયલ મીડિયા પર આ સમગ્ર મામલે પોસ્ટ પણ કરી છે, આક્ષેપો પણ કર્યા છે. હવે આક્ષેપો પર જોવાનું એ રહેશે કે પગલાં ક્યારે લેવામાં આવે છે. અને સૌથી મોટી વાત કે જે પ્રકારે દબાણોની અહીંયા વાત થઈ રહી છે, ગેરકાયદેસર રીતે ધાર્મિક દબાણો અહીંયા ઉભા કરવામાં આવે છે કે તાપી નદીના કિનારે દરગાહ બનાવવામાં આવી છે, તેને કાજલ હિન્દુસ્તાની ગેરકાયદેસર ઠેલવી રહ્યા છે.